નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 7 વિષય ગુજરાતીની સ્વઅધ્યયન પોથીનો પાઠ નંબર 20 જાદુઈ થેલાની વાત કરવાના છીએ। તો આ રીતનું આપણા પાઠ નંબર 20નું સંપૂર્ણ સોલ્યુશન છે। મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ 7ના સ્વઅધ્યયન પોથીના તેમજ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના દરેક પ્રોજેક્ટના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે। તો મિત્રો શરૂ કરીએ પાઠ નંબર 20 જાદુઈ થેલો। પ્રશ્ન 1, યોગ્ય વિકલ્પ પસંદ કરી પ્રશ્નના ઉત્તર લખો। એમાં પહેલું, અનુષ્કા નાની પણ રાઈનો દાણો। તો જવાબ, અનુષ્કા એક ખુમારીવાળી છોકરી હતી। ત્યાર પછી PMRBP એટલે શું? તો પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર। ત્યાર પછી ત્રીજું, જોશી દાદાએ સાર્થકના વાસમાં ધબ્બો માર્યો કારણ કે સાર્થક ખૂબ પાકો હોવાથી દાદાજીએ વહાલપૂર્વક ધબ્બો માર્યો। ત્યાર પછી પ્રશ્ન 2, આપેલ કોષ્ટકની વિગતોને આધારે પ્રશ્નના ઉત્તર લખો। તો સુપર ઓવર રોમાંચ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા। તો આ રીતનું આપણે અહીં આપ્યું છે, તો આપણે જોઈએ આગળ એમના પ્રશ્ન બનાવીએ। આ રીતનું સંપૂર્ણ કોષ્ટક છે। તો જુઓ, સુપર ઓવરમાં કોનો વિજય થયો હશે? સુપર ઓવરમાં ભારતનો વિજય થયો। કુલ કેટલા બેટ્સમેન છે તેમના નામ લખો। કુલ 5 બેટ્સમેનો છે, વિરાટ કોહલી, શિવમ દુબે, ડેવિડ વોર્નર, ટ્રાવિસ હેડ અને સ્ટીવ સ્મિથ। કયા બોલરે ઓછા રન આપ્યા છે? કેટલા? જસપ્રીત બુમરાહે ઓછા એટલે કે 13 રન આપ્યા છે। સૌથી વધુ રન કોણે કર્યા અને કેટલા? સૌથી વધુ રન વિરાટ કોહલીએ, તેણે 11 રન કર્યા। બંને ટીમના કુલ કેટલા એક્સ્ટ્રા રન આવ્યા? ક્યાં? બંને ટીમના કુલ 13 રન એક્સ્ટ્રા આવ્યા, 9 રન વાઇડ અને 4 લેગ બાયના। ત્યાર પછી છઠ્ઠું, કુલ કેટલા બેટ્સમેન આઉટ થયા? કેવી રીતે આઉટ થયા છે? 2 બેટ્સમેન આઉટ થયા, વિરાટ કોહલી રન આઉટ અને ડેવિડ વોર્નર કેચ આઉટ। ડેવિડ વોર્નરને કોણે આઉટ કર્યો? તે કેવી રીતે આઉટ થયો? ડેવિડ વોર્નરને જસપ્રીત બુમરાહે આઉટ કર્યો છે, તેનો કેચ રોહિત શર્માના હાથે થયો, તે કેચ આઉટ થયો। શું આ મેચ રોમાંચક છે? કેવી રીતે? હા, કારણ કે છેલ્લા બોલ પર જીતવા માટે 6 રનની જરૂર હતી। જો 6 રન લાગી જાય તો ઓસ્ટ્રેલિયાની જીતી જાય। ત્યાર પછી પ્રશ્ન 3, એક અનેકાર્થી શબ્દનો અર્થ આપી તેનો વાક્યમાં પ્રયોગ કરો। ભાવ, પ્રેમ અને સ્નેહ। તો રશ્મિકાને બાળકો પર અતિશય ભાવ હોય છે। શાળાઓ શરૂ થતાં કાગળનો ભાવ ખૂબ જ વધી જાય છે। તો આ રીતના આપણે અહીંયા શબ્દો છે અને આપણે અહીંયા વાક્ય લખવાના છે। તો ગુરુ એટલે અઠવાડિયાને એક વાર, ગુરુ એટલે શિક્ષક, ગુરુ એટલે ગ્રહ અને ગુરુ એટલે ભારે અથવા મોટું। સતવીર સિંહ ગુરુવારે ગુરુદ્વારમાં ગુરુવાણી સાંભળવા જશે। રામના ગુરુનું નામ વિશ્વામિત્ર હતું। સૂર્યમંડળમાં સૌથી મોટો ગ્રહ ગુરુ છે। ઉનાળામાં કચ્છનું તાપમાન ગુરુત્તમ હોય છે। વાર એટલે અઠવાડિયાનો એક દિવસ, વાર એટલે પ્રમાણે, વાર એટલે ફેરો। તો રવિવાર રજાનો વાર છે। ધોરણવાર રમત રમવા જવાનું છે। હું 5 વાર સફેદ રણમાં ફરવા ગયો છું। મહાભારતના યુદ્ધમાં કૌરવની હાર થઈ। અને હાર એટલે ગણાવ્યો, શ્રીરામ ભગવાને સીતા માતાને હાર આપ્યો હતો। ત્યાર પછી પ્રશ્ન 4, આપેલા પ્રશ્નના ઉત્તર લખો। દાદાજીના થેલાને જાદુઈ શા માટે કહ્યો હશે? કારણ કે દાદાજીના થેલામાં એવી વસ્તુઓ નીકળે કે વાત ન પૂછો। કોઈક વાર નવી વાર્તાનો, કોઈક વાર નવી રમત, કોઈક વાર રામાયણ કે મહાભારતની વાર્તાઓ, તો કોઈક વાર અત્યારના સમયની નવી જાણકારી લઈને આવતા હશે। તેથી દાદાજીના થેલાને જાદુઈ થેલો કહ્યો। દાદાજીનું વર્ણન 2-3 વાક્યમાં કરો। દાદા એટલે જોશી દાદા। તેમણે ઇસ્ત્રીબંધ પેન્ટ અને શર્ટ પહેર્યા, આંખે ચશ્મા ચડાવ્યા હોય, પગે કાળા ચપ્પલ પહેર્યા હોય અને સફેદ રંગનો થેલો ભરાવ્યો હોય।
બહાદુરી પુરસ્કાર માટે બાળકોની પસંદગી કેવી રીતે કરવામાં આવે છે? ભારત સરકાર કળા અને સંસ્કૃતિ, બહાદુરી, નાવીન્યપૂર્ણ પ્રવૃત્તિ, શૈક્ષણિક ક્ષેત્ર, સમાજ સેવા અને રમતગમત આ 6 પ્રકારના વિભાગોમાં અસાધારણ સિદ્ધિઓ હાંસલ કરી હોય તેવા બાળકોને બહાદુરી પુરસ્કાર માટે પસંદગી કરવામાં આવે છે. ત્યાર પછી નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. અનુષ્કા જોલી વિશે લખો. અનુષ્કા જોલી એટલે બહાદુર બાળા. એકવાર કેટલાક કિશોરો માત્ર 6 વર્ષની એક છોકરીને ડરાવી ધમકાવી રહ્યા ત્યારે અનુષ્કાને નાની ઉંમરના બાળકોની સલામતી માટે એન્ટી બુલિંગ સ્પોટિંગ એપ કવચ બનાવી. ગુંડાગીરી રોકવા માટે એન્ટી બુલિંગ એપ કવચ આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે. તેમને આવી નાવીન્યપૂર્ણ કાર્ય કરવા બદલ સન્માન આપવામાં આવ્યું છે. ત્યાર પછી સૂર્યજીતની સિદ્ધિનું વર્ણન કરો. સૂર્યજીત 36મી નેશનલ ગેમ્સમાં માત્ર 10 વર્ષનો સૌથી નાની ઉંમરનો ખેલાડી હતો. તેણે મલખંભ જેવી સૌથી અઘરી રમતના ખેલાડી તરીકે એન્ટ્રી લઈ અને ઇતિહાસ રચ્યો. જોકે સ્પર્ધામાં 10 દિવસ પહેલાં તેના પિતાનું નિધન થવાથી તે ગમગીન થયો, પણ પૂરા મનોબળ અને માતાના આશીર્વાદથી તેને મલખંભ અખાડાનું અદ્ભુત કવાયતી સૌથી મંત્રમુગ્ધ કરી દીધા. તેને તેના શાનદાર અને દમદાર પરફોર્મન્સના આધારે વ્યક્તિગત ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. પ્રશ્ન 6. કોષમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી નવું વાક્ય બનાવો. દિવસ રાત જોયા વગર તેને ખૂબ જ મહેનત કરી હતી. દિવસ અને રાત જોયા વગર તેણે ખૂબ જ મહેનત કરી હતી. જયદીપે ખૂબ મહેનત કરી પણ નિષ્ફળ ગયો. જયદીપે ખૂબ મહેનત કરી છતાં નિષ્ફળ ગયો. વરસાદ વરસતો હતો છતાં રમત ચાલુ રહી. વરસાદ વરસતો હતો તો પણ રમત ચાલુ રહી. તમારે ચા અથવા કોફી બંનેમાંથી એક તો લેવું જ પડશે. તમારે ચા કે કોફી બંનેમાંથી એક તો લેવું જ પડશે. રસ્તો ભીનો હતો એટલે વિવિધ લપસી પડ્યો. રસ્તો ભીનો હતો તેથી વિવિધ લપસી પડ્યો. પ્રશ્ન 7. નીચેના કેટલાક મનની લાગણી કે ભાવને વ્યક્ત કરતા શબ્દો આપ્યા છે, તેનો ઉપયોગ કરી વાક્ય બનાવો. હર્ષવાચક વાહ વાહ. વાહ, તમારું આકર્ષક ચિત્ર તો ખૂબ શાનદાર છે. આશ્ચર્યવાચક ઓહો. ઓહો, આ તો ખરેખર અદ્ભુત દ્રશ્ય છે. શોકવાચક અરે રે. હાય હાય. અરે હાય હાય, આ તો ખૂબ જ ભયંકર ઘટના બની ગઈ. ધન્યવાચક સરસ અને શાબાશ. શાબાશ, તારી મહેનત આખરે રંગ લાવી. ક્રોધવાચક ચૂપ ચૂપ બસ. ચૂપ ચૂપ બસ, હવે વધારે કંઈ ન બોલતો. તમારા દાદા દાદી કે વડીલો પાસેથી સાંભળેલ કોઈક વાર્તા લખો. મારા દાદા મને બાળપણથી ઘણી વાર્તાઓ સંભળાતા. એમાં એક વાર્તા એવી હતી, ગામમાં ધનજી નામનો લોભી શેઠ હતો. તે હંમેશા વધુ પૈસા મેળવવાની લાલચ રાખતો. એક દિવસ તેને એક અજાણ્યા સાધુ મળ્યા અને કહ્યું, જો તું સવારથી સાંજ સુધી ચાલશે તો જેટલી જમીન પર તું ચાલીશ તે તારી થઈ જશે. ધનજી ખુશ થઈ ગયો અને દોડવા લાગ્યો. તે વધુ ને વધુ જમીન મેળવવા માટે બેફામ દોડતો રહ્યો. આખરે સંધ્યાકાળે એટલો થાકી ગયો, જમીન પર પડી ગયો અને મૃત્યુ પામ્યો. લોકો બોલ્યા, આખરે તેને માત્ર 6 ફૂટ જમીન જ મળી. ત્યાર પછી પ્રશ્ન 9 છે. પરિચ્છેદનું વાંચન કરી પ્રતિ મિનિટ 70+ ઝડપથી શબ્દ કરો અને સમય નોંધો. તો મિત્રો, અહીંયા તમારા ફકરો વાંચી અને અહીંયા વાંચેલા શબ્દ અને સમય નોંધવાનો છે. તો મિત્રો, આ તો આપણું ધોરણ 7 વિષય ગુજરાતીની સ્વ અધ્યયન પોથીના પાઠ નંબર 20નું સંપૂર્ણ સોલ્યુશન જોયું. આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો.